મોન્સૂન આપણે કહીએ કે વરસાદી વાતાવરણ બરાબર છે. એ વરસાદી વાતાવરણ છે ને ઘણા બધા રોગોને આપણે જન્મ આપે છે. જેમ કે પહેલા તો મેઇન તો વાયરલ ફીવર કહી શકીએ આપણે. શરદી છે, ખાંસી છે, આ બધી વસ્તુ થોડી થવાની શક્યતા થોડી વધારે હોય છે. અને બીજા મેઇન રોગોમાં આપણે જોવા જઈએ તો ડેન્ગ્યુ છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, મલેરિયા છે અને કમળો કહી શકીએ, જે ખાવા પીવાથી કમળો થતો હોય. આ બધા રોગો જે મેં તમને કીધા એ બધા છે ને ચોમાસાની ઋતુમાં ખૂબ વધારે કોમન છે. એટલે આપણે આ બધા રોગોને સાચવવા પડે અને જોવા પડે કે એને લાગતી વખત તો આપણે બચવાની પ્રયત્નો બી કરવા પડે. ગંભીર સંકેતોમાં હું પહેલું સંકેત તો ફીવર જ કહીશ. જ્યારે કોઈ બી વસ્તુ થશે, ઇન્ફેક્શન હશે, ટાઇફોઇડ, કોલેરા, ડેન્ગ્યુ અથવા વાયરલ ફીવર, શરદી ખાંસી આ તે, તો એમાં સૌથી પહેલો આપણને જે સિમ્ટમ મળતો હોય છે એ ફીવરનો હોય છે. એટલે ફીવર જ એક સિરિયસ સાઇન છે કે અગર ફીવર આવે છે બચ્ચાને તો એનો મતલબ બચ્ચામાં કંઈક થઈ રહ્યું છે, એટલા માટે એને તાવ આવે છે. એનું શરીર આપણે ઇન્ફેક્શનની અગેન્સ્ટ લડત આપે ત્યારે જ આપણે ફીવર આવતો હોય. એટલે કંઈક ઇન્ફેક્શન થયું હોય એવું બની શકે. ન્યૂબોર્ન બેબી કોઈ બી હોય ખાવાનું ઓછું કરી દે, મમ્મી માતાનું ધાવણ લેવાનું ઓછું કરી દે, બરાબર છે. રંભા કરવાનું, જે બાળક એક્ટિવ હોય, હાથ પગનું હલન ચલન હોય એ લેવાનું ઓછું કરી દે અને શ્વાસ લેવામાં તકલીફ પડે. આ બધું કઈ થાય અને તાવ સાથેની ખેંચ એક વધારે સાઇન છે. કારણ કે નાના બાળકોમાં જોવા જઈએ તો 6 મહિનાથી 5 વર્ષ સુધીના નાના બાળકોને અગર જો ગંભીર ચેપ લાગે, જે આ બધા આપણે રોગો નક્કી કરી જોયા, આગળ વાત કરી, એમાં કોઈ ફીવર કે બધું વધારે ભારે લાગે એના કારણે ખેંચ આવવાની બી શક્યતા રહેતી હોય છે. એટલે જ્યારે પણ બહુ ગંભીર તાવ હોય, જે તાવની દવાથી ન ઉતરે તો તરત જ તમારા પીડિયાટ્રિશિયનને કન્સલ્ટ કરવું જરૂરી છે. સૌથી પહેલું તો એક મેઇન વસ્તુ છે કે હાઇજીન ઇમ્પોર્ટન્ટ છે મેન્ટેન રાખવા માટે. આપણે ભીનાશ પડતું વાતાવરણ બહુ આપણે બાળકની નજીક રાખવાનું નથી. અને ભીના ડાયપર્સ હોય, કદાચ બાળકે ભીનું કર્યું તો એને ફ્રીક્વન્ટલી આપણે ચેન્જ કરવું જરૂરી છે. કારણ કે ભીનાશ વાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ રહેતી હોય છે. બીજી વસ્તુ કે આપણે બેબીને ક્લીન રાખવું જોઈએ, બરાબર છે. ત્રીજી વસ્તુ કે આપણા હાથને ક્લીન રાખવું જોઈએ અને ઘરને ચોખ્ખવટ રાખવું જોઈએ. અને એક હેલ્ધી ડાયટ માતાએ પણ લેવો જોઈએ, જેથી બાળક અગર માતાનું ફીડિંગ લેતું હોય તો એને બી એટલું પૂરતું પોષણ મળી જાય. અને જે 6 મહિનાથી ઉપરના બાળકો છે એમને બી આપણે હેલ્ધી ઘરને બનેલો ખોરાક આપીએ તો એનાથી આપણને સારું રહે અને બચ્ચાની ઇમ્યુનિટીને એમાં બી વધારો થાય. રોગ પ્રતિકારક શક્તિ પેલા ન્યૂબોર્ન્સમાં હું કહીશ તમને તો બ્રેસ્ટ ફીડિંગ જ એટલું ઇમ્પોર્ટન્ટ છે. માતાનું ધાવણ જે બધી ઇન્ફેક્શનને આપણે લડત આપી શકીએ છે. એટલે ન્યૂબોર્નમાં એટલે પહેલા 6 મહિના સુધી 0 to 6 મંથ્સના બેબીઝમાં આપણે માતાનું ધાવણ એટલે બ્રેસ્ટ ફીડિંગ આપીએ તો એક ઇમ્યુનિટી જ કહેવાય. એટલે બચ્ચાને પ્રોટેક્ટ કરવા કરી શકે છે. બીજી વસ્તુ કે આપણે 6 મહિનાથી ઉપરના બાળકો કહીએ એને હેલ્ધી ડાયટ આપણે આપવું જોઈએ. હળદર વાળું દૂધ છે, ટામેટાનું સૂપ છે, ફ્રેશ બનેલું ખાવાનું આપવું જોઈએ, ગરમ ગરમ ખાવાનું આપવું જોઈએ અને ફિલ્ટર્ડ વોટર આપવું જોઈએ. આ બધું આપણે કરવાથી બચ્ચાઓમાં ઇમ્યુનિટી ખૂબ વધારે વધારી શકીએ છીએ. ચોમાસામાં ખવડાવવાની વસ્તુ નવજાતને કહીએ તો મેં પહેલા તમને જે રીતે સમજાવ્યું કે 0 to 6 મંથ એટલે પહેલા 6 મહિનાના બેબીને બ્રેસ્ટ ફીડિંગ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તો ખાસ એને આપવું જોઈએ. 6 મહિનાથી ઉપરના બચ્ચાને ઇમ્યુનિટી વધારવા માટે આપણે સિઝનલ ફ્રૂટ્સ કહીએ છીએ એ આપવા જોઈએ. એપલ છે, ચેરી છે, દાડમ છે, આ બધામાં છે ને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી કહેવાય, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધારતું હોય છે. અને ખોરાકમાં લીલા શાકભાજી, બરાબર, ભીંડાનું શાક, ગાજર આપવું જોઈએ અને દૂધીનું શાક આપવું જોઈએ. અને ઘરનું બનેલો બધો જ ખોરાક જે બાળક માટે સારું હોય એ આપણે બાળકોને 6 મહિનાથી ઉપરના બાળકોને આપવું જોઈએ. હાઇજીન મેન્ટેન રાખવા માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ એ જ એક મોટું ઇમ્પોર્ટન્ટ વિષય છે. માતા એ બી અને બચ્ચા જે રમવા જતા હોય છે એ બી, એ લોકો બહારથી આવે તો ફ્રીક્વન્ટ હેન્ડ વોશ કરવા જોઈએ. ન્યૂબોર્ન બેબી હોય તો બી હેન્ડ વોશ કરીને એને ફીડિંગ માટે લેવું પડે. કારણ કે અગર કોઈ બી ઇન્ફેક્શિયસ ધાતુ કોઈ બી ના હાથમાં હોય તો બાળકને લાગવાની શક્યતા વધારે હોય છે. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ કે આપણે એને નવડાવવું જોઈએ. અગર બહારથી ક્યારેક બી બાળક રમીને આવે માટીમાં કે ભીનાશ વાળા વાતાવરણમાં, એવા કન્ડિશનમાં, એવા સિચ્યુએશનમાં આપણે બાળકને પહેલા ઘરે આવીને નાહવાનું કરાવડાવવું જોઈએ અને ગરમ પાણી નવડાવવું જોઈએ. એનાથી શું થશે કે બહારનું જે બી જર્મ્સ હશે, બેક્ટેરિયા હશે, એ આપણે નવડાવી દઈએ એને તો એ બધું દૂર થઈ જશે. ત્રીજી વસ્તુ કે નેલ કટિંગ્સ, આપણા જે નખ હોય છે એ આપણે પ્રોપર ટાઈમ ટુ ટાઈમ બાળકને કટ કરાવવા જોઈએ. કારણ કે અગર નખ વધેલા હોય ને એમાં જર્મ્સ લાગી જાય તો બાળકને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે. અને ચોથી વસ્તુ કે ઈયર ઇન્ફેક્શન, કાનનું ઇન્ફેક્શન આપણે કહીએ છીએ કે બહાર અગર પલળવા જાય છોકરાઓ, બરાબર, કઈ બી જર્મ્સ, બેક્ટેરિયા આ તે અગર કાન થ્રુ ફેલાય તો ઇન્ફેક્શન
શરદી ખાંસી આ બધી થવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલે હાઇજીન ને કાળજી આપણે આ રીતે મેન્ટેન રાખી શકતા હોઈએ છીએ. અને ઘરે બી ભીનાશ પડતું વાતાવરણ ન રાખીએ, આપણે એવું કરાવવું જોઈએ. અને ભીના કપડાને બધું પહેરાવું બાળકને એવોઇડ કરવું જોઈએ. એનાથી આપણને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સૌથી પહેલા તો હું એવું કહીશ કે અગર બહાર જવાનું વિચારતા હોય તો પહેલા એક કિટ બેગ આપણે કેરી કરવી જોઈએ. બાળકના એક્સ્ટ્રા ક્લોથ્સ છે, નાનો ન્યૂબોર્ન બેબી છે તો એક્સ્ટ્રા ડાયપર્સ છે, મોસ્કીટો રિપેલેન્ટ જે કપડા ઉપર લગાવવાના આપણને દવાઓ પણ મળે છે જે મચ્છરોને દૂર રાખે છે, મેડિકેશન્સ, ઘરનો બનેલો થોડો ઘણો ખોરાક આપણે લઈ જઈ શકીએ તો ફ્રૂટ્સ ને બધું આપણે જોડે કેરી ઓન કરવું જોઈએ. જેટલું બને એટલું બહાર જઈએ તો આપણે બહારનું હેલ્ધી ખાવાનું આપણી જોડે કેરી ઓન કર્યું હોય તો બચ્ચાને એ વસ્તુથી આપણે પ્રિકોશન લઈ શકીએ છીએ. બીજી વસ્તુ કે આપણે બહાર જઈએ તો જે પ્રમાણે આપણે રોકાણ, આપણું ડેસ્ટિનેશન બી ચૂઝ કરી શકીએ છીએ. અને એકોમોડેશન કહીએ કે રહેવાસીની જગ્યા એ છે ને ભીનાશથી ઓછું, ડેમ્પનેસથી ઓછું હોવું જોઈએ. મોસ્કીટો નેટ્સ અવેલેબલ હોવી જોઈએ. એટલે આ બધી વસ્તુ છે ને આપણા માટે ખૂબ જરૂરી છે. અગર આપણે બહાર જવા માંગતા હોઈએ, મોન્સૂન સિઝનમાં ફરવા માંગતા હોઈએ, કે આપણે બધું કિટ બેગ આપણી રેડી કરીને જે રેનકોટ છે, અમ્બ્રેલા છે, છત્રીને આ તે બધું આપણે કેરી કરીને જઈએ એટલે આપણે બહાર જઈએ ત્યારે બાળકોને કઈ તકલીફ ન થાય ને આપણને બી કઈ તકલીફ ન થાય. ને ફ્રૂટ્સ ને બધું કેરી કરીએ આપણે તો બાળકોને હેલ્ધી ફ્રૂટ્સ ને બધો ખોરાક પણ આપણા ઘરનો મળી શકે છે. 3-4 વસ્તુ છે. સૌથી પહેલા તો જેમ આપણે હાઇજીન ડિસ્કસ કર્યું છે કે ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ, બાળક રમીને આવ્યું હોય તો નવડાવવું જરૂરી છે, બરાબર છે. ઇયર ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવાનું છે અને જમ્સથી આપણે બચ્ચાને પ્રિવેન્ટ કરવાનું છે. બીજી વસ્તુ છે કે કપડાને લાગતી વળગતી વસ્તુ, જેમ કે આપણે ભીના પડતા કપડા ના, સુખાયેલા કપડા, ડ્રાય કપડા બાળકને પહેરાવડાવવા જોઈએ, બરાબર છે. આ એક મેઇન વસ્તુ છે. આપણે ત્રીજી વસ્તુ આપણે શું કરી શકીએ છીએ કે આપણે મોસ્કીટોઝને એલિમિનેટ કરી શકીએ છીએ કે જે મોન્સૂનમાં વધારે પડતું થવાની શક્યતા રહેતી હોય છે, બરાબર છે. એટલે આપણે જે પાણીનો એકઠો થતું હોય છે જેના કારણે ડેન્ગ્યુના મોસ્કીટો ગ્રો થાય છે, જે ચોખ્ખું પાણી આપણે કહીએ છીએ, આપણે એ એલિમિનેટ કરવું જોઈએ. લાંબી બાહીના કપડા પહેરાવવા જોઈએ. મોસ્કીટો નેટ્સ અને મોસ્કીટો રિપેલેન્ટ્સનો આપણે યુઝ કરવો જોઈએ. અને ચોથી વસ્તુ હું જોવા જઈશ તો આપણે પહેલા વેક્સિનેશન આપણે મેઇન જરૂરી છે. કારણ કે જે આપણે રોગ નક્કી આગળ વાત કરીએ આપણે કે જે મોન્સૂન સિઝનમાં કોમન છે, જેમ કે કોલેરાનું છે, ટાઇફોઇડનું છે, બરાબર છે, કમળાનો રોગ છે, આ બધા રોગો છે ને મોન્સૂન સિઝનમાં વધારે જોવા મળતા હોય છે. એટલે આપણે આમ જોવા જઈએ તો જે મેં તમને જે રીતના વેક્સિનેશનની આપણે આગળ વાત કરી એ બી કે પ્રાઇવેટમાં આપણે ટાઇફોઇડની વેક્સિન, કમળાની વેક્સિન ને બધાની વેક્સિન્સ મળતી હોય છે, રોટાવાયરલ, ડાયરિયાની ને બધી. જો આપણે એ રસીકરણ કરીએ તો આપણે બચ્ચાને ખૂબ આ વસ્તુથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ ને એ વસ્તુને બચ્ચાને ઇમ્યુનિટી ડેવલપ કરી શકીએ અને બચ્ચું એ રોગની સામે લડત આપી શકે છે, એ મહત્વનું હોય છે. એટલે આટલી વસ્તુ આપણે એને પ્રિકોશન લેવું જોઈએ.